यत्संकल्पात् तपति तपनो वाति वात समिन्दे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા ધર્મો રહેલા છે, ઘણા બધા સંપ્રદાયો પણ રહેલા છે. આ તમામ ધર્મ અને સંપ્રદાયોમાં પોતપોતાનું તત્વજ્ઞાન હોય છે, જેના આધારે ધર્મ અથવા સંપ્રદાય ટકી રહે. એ તત્વજ્ઞાન એમના જે આદ્ય સંસ્થાપક હોય એમણે નક્કી કરેલું હોય, અથવા તો એમની જે કંઈ અનુભૂતિ રહેલી હોય એ અનુભૂતિને આધારે એમના ગ્રંથો રચાયેલા હોય, અને એમનો આખો શિષ્ય વર્ગ એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન પણ કરતા હોય, અને ગુરુ એમને પ્રકારનો ઉપદેશ પણ આપે. આપણે બધા BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનુયાયીઓ છીએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેઓએ આ લોકની અંદર આવી અને આપણને સુંદર તત્વજ્ઞાન આપ્યું. આ તત્વજ્ઞાનને જો આપણે સમજીએ તો આપણા સંપ્રદાયની રીત પ્રમાણે આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ, અને આપણે શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે, મહારાજની ઈચ્છા પ્રમાણે અક્ષરધામને પ્રાપ્ત કરી શકીએ. અહીં આગળ થોડા દિવસથી આપણે તત્વજ્ઞાનનો પ્રારંભ કર્યો છે, અને સ્વાભાવિક રીતે કોઈ પણ સંપ્રદાયનું તત્વજ્ઞાન જ્યારે સમજવાનું હોય ત્યારે માસ કરતાં ક્લાસ વર્ગ એની અંદર વિશેષ હોય. માસની અંદર તો દ્રષ્ટાંતો, કથાઓ, રમૂજ વાળા પ્રસંગો આ પ્રકારનું વિશેષ કરીને હોય છે. પરંતુ જ્યારે ક્લાસ વર્ગ હોય,
ત્યારે ઘણી વખત એ લોકોને વધારે પડતા દ્રષ્ટાંતો નડતા હોય છે. વધારે પડતો બીજું હાસ્ય વગેરે એ પણ એને ગમતું હોતું નથી. કારણ કે એ તો તત્વના ઉપાસક રહેલા હોય છે, એટલે એક્ઝેક્ટ શું સમજવાનું છે એની ઉપર એનું વિશેષ તાન હોય છે. તમે આઈન્સ્ટાઈનને દ્રષ્ટાંતની જરૂર ન પડે, થોરો, પ્લેટો એ બધાને કંઈ દ્રષ્ટાંતની વિશેષ જરૂર ન પડે. કબીર જેવા હોય કે પછી વ્યાસ જેવા હોય એને કંઈ વધારે દ્રષ્ટાંતની જરૂર ન પડે. ગુણાતીતાનંદ સ્વામી કે એવા જે હોય એ લોકોને ટૂંકમાં સમજી જતા હોય છે. તો આપણે આટલી પૂર્વ ભૂમિકા બાંધી અને પુનઃ આપણે વિષયની અંદર પ્રવેશ કરીએ. જીવની 3 અવસ્થા રહેલી છે જે આજે આપણે ચર્ચવાના છીએ. આ 3 અવસ્થાનો આપણા જીવનની અંદર રોલ શું છે અને અવસ્થાને શા માટે આપણે જાણવી જોઈએ. જો અવસ્થાને આપણે ન જાણીએ તો આપણા જીવનની અંદર શું ખોટ રહી જાય અને કઈ રીતે અવસ્થા આપણા જીવનની અંદર સાધનામાં ઉપયોગી રહેલી છે એની આજે આપણે વિશેષ ચર્ચા કરીશું. અને કઈ રીતે આ અવસ્થાથી આપણે પર થઈ શકીએ એનો પણ આપણે અંતે થોડુંક વિચાર કરવાના છીએ. તો સૌથી પહેલા 3 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અવસ્થા એટલે શું? તો ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતની અંદર આની વ્યાખ્યા કરી છે. અવસ્થા એટલે શું? આ જીવાત્મા જેને વિશે રહી અને વિષય ભોગને ભોગવે છે એને કહેવાય અવસ્થા. પછી જાગ્રતમાં રહીને, સ્વપ્નમાં રહીને આજે વિષયોનો ઉપભોગ જીવાત્મા કરે છે એને અવસ્થા કહેવાય. બહુ સુંદર મહારાજે આ અવસ્થાની વ્યાખ્યા સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતની અંદર આપેલી છે. આ 3 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. હવે સૌથી પહેલા જાગ્રત અવસ્થાની વાત કરીએ, જેમાં આપણે લગભગ જાગીએ છીએ અત્યારે બધા જ ડાયા ડમરા થઈ અને આપણે બધા બેસી ગયેલા છીએ અને જાગીએ છીએ. બંને આંખ ઉઘાડી છે આપણી. તો આ જાગ્રત અવસ્થા માયાના જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણમાંથી જે સત્વગુણ છે એનું કાર્ય આ જાગ્રત અવસ્થા રહેલી છે. સત્વગુણ કારણ છે અને એનું કાર્ય આ જાગ્રત અવસ્થા એ રહેલી છે. હવે એની અંદર સત્વગુણ વિશેષ પ્રધાનપણે જાગ્રત અવસ્થામાં હોય છે. અત્યારે જાગીએ આપણે તો એમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય. રજોગુણ અને તમોગુણ આ અવસ્થામાં થોડો ઓછો હોય. ન હોય એવું નહીં, પણ થોડો ઓછો હોય છે. જ્યારે સ્વપ્નની અંદર રજોગુણ વધારે હોય અને સુષુપ્તિની અંદર તમોગુણ વધારે હોય. તો જાગ્રત અવસ્થાની અંદર સત્વગુણનું પ્રાધાન્ય રહેલું છે. આ અવસ્થાની અંદર આપણો દેહ, આપણી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એકદમ સક્રિય હોય છે, કાર્ય કરે છે. આ બધા જ 3 આ અવસ્થામાં સ્થૂળ દેહના જે અભિમાનથી યુક્ત જીવાત્માનું નામ શાસ્ત્રોની અંદર વિશ્વ પાડવામાં આવેલું છે. આપણો જીવાત્મા છે એ સ્થૂળ દેહનું અભિમાન ધરાવતો હોય છે કે મારા જેવો કોઈ નહીં. અને વાત એ આપણી સાચી છે, આપણે કંઈ ખોટા નથી. કારણ કે આપણા જેવા ક્યાં કોઈ છે? ભગવાને એકેય મોડલ આપણા જેવું બનાવ્યું નથી. એટલે દરેકે એવું જ માનવાનું કે મારા જેવો કોઈ નથી. કોઈ દિવસ કોઈની સાથે સરખામણી જ નહીં કરવાની.
કારણ કે આપણા જેવા કોઈ હોય તો સરખામણી કરીએ ને. એટલે પોતાની જાતને ઊંચી જ માનવી, કોઈ દિવસ નીચી માનવાની જ નહીં. મારા જેવો દુનિયામાં કોઈ પેદા થયો નથી અને પેદા થવાનો નથી. આવો આપણે આપણી જાતને વ્યવસ્થિત રીતે માનવું. આ અવસ્થામાં બાહ્ય જે જગત છે એનો આપણને અનુભવ થાય છે. અને આ અવસ્થાની અંદર જીવ પોતે જે આપણા પ્રારબ્ધની અંદર હોય, કારણ કે અનંત જન્મો આપણે લઈ ચૂકેલા છીએ અને એના દ્વારા પ્રારબ્ધ આપણું નિર્માણ થયેલું છે. જ્યારે આપણે કર્મનો સિદ્ધાંત ચર્ચીશું એમાં આની વિશેષ વાત કરીશું, પ્રારબ્ધ, ક્રિયામાણ અને સંચિત કર્મની. પણ આપણું જે કંઈ પ્રારબ્ધ સર્જાયેલું છે એ અનુસાર જીવાત્મા શુભ અને અશુભ કર્મ ફળ ભોગવે છે. કોઈક વખત શુભ ફળ આપણે ભોગવીએ, કોઈક વખત અશુભ ફળ ભોગવતા હોય છે. અત્યારે આપણે આમ સરસ રીતે બેઠા છીએ, હવે બહાર નીકળીએ ને કંઈક એક્સિડન્ટ થયો તો તરત જ આખું બદલાઈ ગયું લો. અત્યારે સારું હતું ને તરત બદલાઈ ગયું. કોઈક વખત ચાલતા ચાલતા આપણે પડી જઈએ અને પડી જઈએ તો વાગે એટલે આપણે તરત દુઃખનો અનુભવ કરીએ છીએ. આ બધું જે ઘટી રહ્યું છે, થઈ રહ્યું છે, એનું કારણ શું છે? તો બહુ સુંદર શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું કે પૂર્વ જન્મની અંદર જે કર્મ કર્યા છે એનું ફળ આપણે પ્રારબ્ધ દ્વારા ભોગવી રહેલા છીએ. ઘણી વખત આપણે એવો અનુભવ કરીએ છીએ, આમ અમુક દિવસો, અમુક વર્ષ આમ સારું ચાલતું હોય, સરસ ચાલતું હોય અને ખબર નહીં અચાનક જ બધું બગડી જાય. અચાનક જ એવું બધું બગડી જાય ને કે આપણને આમ અંદાજ પણ ન આવે. એનું કારણ પ્રારબ્ધનું ફળ રહેલું છે. એટલે જીવાત્મા આ જાગ્રત અવસ્થાની અંદર પોતાના પૂર્વ કરેલા કર્મોનું પ્રારબ્ધ ભોગવે છે અને નવા શુભ અને અશુભ કર્મો ઉત્પન્ન કરી શકે છે. અત્યારે આપણે બેઠા છીએ ને, જે વિચાર કરીએ છીએ એ પણ એક પ્રકારનું કર્મ થઈ રહેલું છે. એટલે બરાબર જાગ્રત અવસ્થાની અંદર વર્તવું જોઈએ. કોઈ પણ રીતે જો કંઈ ખરાબ કર્યું તો એનું ફળ ભોગવવું જ પડશે. સપનાની અંદર કે સુષુપ્તિમાં એવું નથી, પણ આ એક અવસ્થાની અંદર એવું રહેલું છે. આ અવસ્થામાં મોક્ષ માટે સાધના થઈ શકે છે. કોઈને મોક્ષ કરવો હોય તો આ અવસ્થાની અંદર આપણે સાધના કરી શકીએ. સ્વપ્ન અવસ્થાની અંદર કે સુષુપ્તિ અવસ્થામાં મોક્ષની કોઈ સાધના થઈ શકતી એ નથી. ઉપનિષદોની અંદર બહુ સરસ એક વાત કરવામાં આવી કે બહિર્મુખ ચેતનાની આ એક અવસ્થા છે. આપની ચેતના આંતરમુખ પણ છે અને બહિર્મુખ પણ રહેલી છે. એ બહિર્મુખ ચેતનાની આ જાગ્રત અવસ્થા રહેલી છે. કર્મ પ્રધાન આ અવસ્થા છે. કામ કરવું, બોલવું, ક્રિયા કરવી, હાલવું, ચાલવું વગેરે વગેરે અવસ્થાની અંદર આપણે કરીએ છીએ. સ્વપ્નમાં કે સુષુપ્તિમાં કોઈ કર્મ આપણે એવા કરતા હોતા નથી જેવા જાગ્રતમાં કરીએ છીએ એવા. હવે આ જાગ્રત અવસ્થા એટલે આત્મવિકાસનું એક દ્વાર છે. તમે જુઓ, 6 કલાક તો બધા સૂઈ જાય છે, એમાં આત્માનો કોઈ વિકાસ જ થઈ શકતો નથી. એનો મતલબ એવો થયો કે 1/3 ટાઈમ આપણા જીવનની અંદર આપણે કંઈ કરતા જ નથી આત્મવિકાસ માટે. એટલે આમ તો એવું કરવું જોઈએ, 8 + 8 + 8 એટલે કે 8 કલાક તો આપણે સૂઈ જઈએ છીએ. 8 કલાક નોકરી ધંધા તમે કરતા હો છો અને 8 કલાક કંઈક એવું કરીએ જેમાં અનંત જન્મોનું કંઈક કામ થઈ જાય. પણ પ્રાય એવું કોઈ લગભગ કરતા હોતા એટલે તે જીવન ચાલ્યું જાય છે. એટલે
વિકાસ આની અંદર આપણે કરી શકીએ છીએ. ધ્યાન કરવું હોય તો ધ્યાન કરાય, સાધના કરવી હોય તો સાધના કરાય, સેવા કરવી હોય તો સેવા કરાય, સ્વાધ્યાય કરવું તો સ્વાધ્યાય કરાય. આ જાગ્રત અવસ્થામાં જ થાય છે, બીજી કોઈ અવસ્થામાં એ થતું નથી. બંધન અને મોક્ષ બંનેની શરૂઆત આ અવસ્થામાં થાય છે. બીજી એક સુંદર વાત કરવામાં આવી કે આ અવસ્થાની અંદર આપણે દિવસમાં 2 થી 3 વખત, કદાચ વધારે ન કરો તો કંઈ નહીં, 2 થી 3 વખત પોતાની જાતને પૂછવું કે અત્યારે હું શું કરી રહેલો છું. અત્યારે તમને સુરેશભાઈ પૂછે તો તમે શું કહો કે હું ઊંઘી રહેલો છું. ધારો કે એમને આપણે પૂછીએ કે તમે શું કરો છો, તો એવું કહે કે હું અત્યારે ઊંઘી રહેલો છું. બાજુમાં નારાયણભાઈને આપણે પૂછીએ કે નારાયણભાઈ તમે શું કરો છો, તો માળા કરી રહેલા છીએ. એટલે આપણે અત્યારે શું કરી રહેલા છે 2-3 વખત આખો દિવસમાં પૂછવું, એટલે આપણને ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં બહુ સરસ વાત લખી છે કે નિરંતર પાછા વળીને જોવું જે હું શું કરવા આવ્યો હતો અને શું થઈ રહેલું છે. નિરંતરની વાત ગુણાતીતાનંદ સ્વામી તો કહે છે, પણ આપણે એટલું સમજીએ કે 2-3 વખત આખા દિવસમાં આપણે આપણી જાતને પૂછવું. ગીતાની અંદર બહુ સુંદર એક વાત કરવામાં આવી, યત્રોપરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. આ 6થા અધ્યાયનો 20મો શ્લોક રહેલો છે. જ્યારે મન રોકાય ત્યારે સાધક આત્માની અંદર સ્થિર થાય છે. આપણું મન થોડુંક રોકવું એટલે આખા દિવસની અંદર વિષયની અંદર આસક્ત થતો હોય થોડો સમય રોકી રાખવું, ઊભા રહેવું થોડોક સમય. આપણે રસ્તામાં જઈએ ને 3 તમને બોર્ડ દેખાતા હોય છે, સ્ટોપ, લુક એન્ડ ગો. ઊભા રહો, જુઓ અને ચાલો. આપણે આપણી જાતને પણ આવી રીતે કરવાનું છે. સ્ટોપ, થોડોક વાર ઊભા રહી જાઓ, થોડોક સમય ઊભા રહી જાઓ, પછી જુઓ અને ત્યાર પછી ચાલો. આ જાગ્રત અવસ્થાની અંદર શક્ય છે, સ્વપ્ન કે સુષુપ્તિમાં આ શક્ય રહેલું નથી. બીજું એક સુંદર ગીતાની અંદર બતાવવામાં આવ્યું, 2જા અધ્યાયની અંદર 69મો શ્લોક રહેલો છે, યોગ કર્મસુ કૌશલમ. એટલે કે તમે બધા યોગી થઈ શકો. અર્જુન યોગી ભવ, તો યોગી થા. હવે અર્જુન તો ગૃહસ્થ, એ યોગી કેવી રીતે થઈ શકે? જાગ્રત અવસ્થાની અંદર તમે યોગીઓ પણ થઈ શકો. કઈ રીતે? તો કે જાગ્રત અવસ્થામાં જે કંઈ કર્મ કરો, કર્મ શું કૌશલમ, એક કર્મ કુશળતાથી કરો. બેહો તો કુશળતાથી બેહો, ઊંઘો નહીં. ચાલો તો કુશળતાથી ચાલો, જેમ તેમ ચાલો નહીં. લખો તો વ્યવસ્થિત રીતે લખો. કોઈ પણ કામ કરો દુનિયાનું, યોગ કર્મ શું કૌશલમ. અને આપણને સત્પુરુષના જીવનમાં દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજના જીવનમાં આપણે જોયું છે કેટલી કુશળતાથી એક કાર્ય બાપા કરતા હતા. નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય. અને આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કેટલી કુશળતાથી કરે છે. આપણે સાદી ભાષામાં કહીએ, લાહરિયું કામ કોઈ દિવસ સત્પુરુષનું તમને જોવા મળશે નહીં. એટલે એક ક્ષણ જે કંઈ કામ કરીએ એને કુશળતાથી બરાબર રીતે કરવું, અને એને ગમે તેમ કરી નાખવું નહીં. પણ આપણી એક મેન્ટાલિટી હોય છે, આમ તો આખા દેશની મેન્ટાલિટી આપણે કહીએ તોય વાંધો નથી. કઈ મેન્ટાલિટી? ચાલશે, થોડું કર નહીં, ચાલશે, કરવાની જરૂર નહીં, હાલશે. આ હાલશે શબ્દ છે ને બહુ ડેન્જર શબ્દ રહેલો છે. હાલશે કંઈ, જે કંઈ કરો એ કુશળતાથી બરાબર રીતે કરો. અને આવી રીતે જો કુશળતાથી કરીશું તો આપણે યોગી બની શકીશું. લો,
અને જાગ્રત અવસ્થાની અંદર શક્ય રહેલું છે. સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થાની અંદર એ શક્ય રહેલું નથી. એટલે કેવી આ એક અગત્યની અવસ્થા છે. બીજી એક ગીતાની અંદર વાત કરવામાં આવી છે, બીજો અધ્યાય અને 59મો શ્લોક. એની અંદર કહે છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. આ શ્લોક તમે ઘણી વખત સાંભળી ચૂકેલા છો. એનો અર્થ તમે સમજો છો કે જેની અંદર દુનિયા આખી જાગેલી છે, એની અંદર સત્પુરુષો સૂતેલા છે, યોગીઓ સૂતેલા છે, અને જેમાં યોગીઓ જાગેલા છે એમાં દુનિયા સૂતેલી છે. થોડોક અર્થ સમજીએ આનો. અત્યારે આપણે બધા જાગીએ છીએ ને, આમ મોટા ભાગના જાગીએ છીએ, પણ વાસ્તવિક રીતે જાગીએ છીએ ખરા? જો વિષય ભોગના આપણને સ્વપ્નો આવતા હોય, વિષય ભોગની ઈચ્છાઓ થતી હોય, એનો મતલબ એવો થયો કે આંખ ઉઘાડી છે આપણે સૂતેલા છીએ, આપણે સૂતેલા છીએ. એટલે આમ જાગીએ છીએ પણ આમ સૂતેલા છીએ. અને યોગીઓ એની અંદર ભલે એ લોકો આંખ એની ઉઘાડી હોય કે આંખ એની મીચેલી હોય, પણ એ લોકો જાગ્રત હોય છે. જે લોકો વિષય ભોગની અંદર લલાયત થયેલા હોય એટલે જાગતા હોવા છતાં સૂતેલા છે. અને વિષય ભોગમાં જે લોકો રત ન રહેતા હોય એ સૂતેલા હોય છતાં એ જાગેલા છે. આ ભાવાર્થ રૂપે આપણે કહી રહેલા છીએ. આગળ વધીએ. આ જાગ્રત અવસ્થાની અંદર આપણે નાના મોટા જે કંઈ કર્મ કરતા હોઈએ છીએ એ તમામ કર્મો વિચારી વિચારી અને કર્યા રાખવા, આટલી આ અવસ્થાની વાત કરીએ. સ્વપ્ન અવસ્થા, આ સ્વપ્ન અવસ્થા છે. આ અવસ્થા રજોગુણનું કાર્ય છે. સત્વગુણ રજોગુણ ને તમોગુણ. સત્વગુણની અંદર જાગ્રત અવસ્થા કાર્ય એનું, રજોગુણની અંદર એનું કાર્ય આ સ્વપ્ન અવસ્થા છે. એની અંદર રજોગુણની પ્રધાનતા હોય છે. રજોગુણ આમાં તમને વિશેષ સ્વપ્ન અવસ્થાની અંદર એ જણાય છે. આ અવસ્થાની અંદર જ્યારે જ્યારે સ્વપ્ન અવસ્થા આવે ત્યારે સ્થૂળ દેહ, ઇન્દ્રિયો એ નિષ્ક્રિય બની જાય છે. ફક્ત એકલું મન જાગે છે સ્વપ્ન અવસ્થાની અંદર. બરાબર સમજો, સ્વપ્ન બધા જ સમજાઈ જશે તમને સરસ રીતે. આ અવસ્થામાં સ્થૂળ દેહના અભિમાનથી જે યુક્ત જે જીવાત્મા છે એનું નામ તેજસ પાડવામાં આવેલું છે. આ એક માહિતી માટે મહારાજે વાત કરી છે વચનામૃતની અંદર. આ અવસ્થામાં જીવ પ્રારબ્ધ અનુસાર શુભ અને અશુભ કર્મ ફળ ભોગવે છે. બે અવસ્થામાં, જાગ્રતમાં અને સ્વપ્નમાં. આપણે જે કંઈ કર્મો કરેલા હોય સારા કે નરસા, એનું આપણને ફળ આ અવસ્થાની અંદર પણ ભોગવવા મળે છે, ભોગવીએ છીએ. ઘણા બધા કર્મોનું ફળ જાગ્રતમાં મળી જાય છે, અમુક કર્મો છે એનું ફળ આપણને સ્વપ્નમાં મળતું હોય છે. એ ભોગવી રહેલા છે કર્મો આપણે. એક સમય એવો આવે તમામ કર્મોના ફળ શાંત થઈ જાય અને આપણે કર્મ ફળથી રહિત બની જઈએ અને તમામ કર્મો છૂટી જાય. એને કહેવાય ગુણાતીત અવસ્થા. ત્યાં પહોંચવાનું છે. આજે ને આજે પહોંચી શકીશું આપણે. આજે આપણે પહોંચી શકીશું, કારણ કે આ વિષય જેવો થોડોક અઘરો રહેલો છે. આ કંઈ સહેલો વિષય રહેલો નથી અને એમાં માસ સમાજમાં આપણે ચર્ચી રહેલા છીએ આવા અઘરા વિષયને. જે નોટિસ બોર્ડની અંદર લખીને સમજાવવું પડે એવો વિષય અત્યારે આપણે પ્રવચન દ્વારા સમજાવી રહેલા એ છીએ. ટૂંકમાં આ અવસ્થાની અંદર પ્રારબ્ધ આપણું જે બંધાયેલું છે એ પ્રમાણે શુભ અને અશુભ કર્મનું ફળ આપણે બધા ભોગવીએ છીએ. સ્વપ્નમાં જે આપણને સૃષ્ટિ દેખાય છે એ સૃષ્ટિનું સર્જન ભગવાન કરે છે. મધ્યનું 21મું વચનામૃત.
સ્વપ્નમાં કેવું સરસ દેખાય છે, બધાને દેખાય. આમાં મારે એક તમને પ્રશ્ન જેનો કોઈ દી સ્વપ્ન જ ન આવ્યા હોય એવા ઊંચી આંગળી કરો તો. જેનો કોઈ દી સ્વપ્નું જ ન આવ્યું હોય એવા કોઈ બેઠા છે અત્યારે? લગભગ તો એવા કોઈ તમને જોવા નહીં મળે. બીજો પ્રશ્ન પૂછું તમને કે જેને દરરોજ સ્વપ્ન આવતા હોય એ ઊંચી આંગળી કરો તો. ઘણા આમાં રહેલા છે, દરરોજ સ્વપ્ન આવે છે, દરરોજ સ્વપ્ન આવે એવા પણ ઘણા રહેલા છે. તો આપણને સ્વપ્ન અવસ્થાની અંદર આ શુભ અને અશુભ જે કર્મ છે એનું ફળ ભોગવે છે. નવા શુભ અને અશુભ કર્મ એનું ઉપાર્જન એમાં થઈ શકતું નથી. નવું કંઈ ન થાય, ખાલી ફળ ભોગવવાનું જ રહે. જાગ્રત અવસ્થાની અંદર નવા શુભ અને અશુભ કર્મ એનું ઉપાર્જન આપણે કરી શકીએ છીએ, પણ સ્વપ્ન અવસ્થાની અંદર એનું નવું ઉપાર્જન આપણે કરી શકતા હોતા નથી. ફક્ત પ્રારબ્ધ અનુસાર કર્મ ફળને ભોગવાય છે અને સુખ અને દુઃખનો આપણને અનુભવ થાય છે એની અંદર. સ્વપ્ન અવસ્થાની વિશેષતા આજે તમે કદાચ પહેલી વખત સાંભળતા હશો, હું હમણાં તમને બતાવું છું. એક તો મનની ઊંચી એની અંદર સક્રિયતા હોય છે. જાગ્રતમાં જેટલું મન સક્રિય હોય છે એના કરતાં સ્વપ્ન અવસ્થાની અંદર મન વધારે સક્રિય હોય છે. મન ખૂબ સક્રિય એની અંદર વિચારો, ચિત્રો, અવાજો, લાગણીઓ ઝડપથી આપણને આવે છે, બદલાય છે. એટલે જ આપણને સ્વપ્ન અવસ્થાઓ જીવંત લાગે છે, નહીતર જીવંત ન લાગે. કારણ કે એની અંદર મન એટલું બધું સક્રિય હોય છે કે જેની કોઈ સીમા નહીં. હવે આંખોની ઝડપીથી હલનચલન થાય છે, એની પાપણ બંધ હોય છે. આપણી સ્વપ્ન અવસ્થાની અંદર પાપણો બંધ હોય છે, પરંતુ આપણી જે અંદરની આંખ છે ને એ આંખ ચાલુ હોય છે. હે કહે તમે જેને રેમ આપણે કહીએ છીએ, રેપિડ આઈ મૂવમેન્ટ. રેપિડ આઈ મૂવમેન્ટ એટલે કે પાપણ બંધ હોવા છતાં આંખો ઝડપથી હલે છે. આથી જ આપણને એ બધું સપનાની અંદર જીવંત હોય ને એવું જણાય છે. હવે આપણે તો કંઈ ચેક તો કરવા જઈએ નહીં, કારણ કે તો બધું લખાયેલું છે. આપણે કંઈ સૂતા હોય એટલે આપણે આપણી જાતે જ કંઈ ચેક ના, બીજાને ચેક ન કરી શકે, કારણ કે પાપણ તો બંધ છે, અંદરની આંખ હલે છે કે નથી હલતી એ ડૉક્ટરની એક ભાષા થઈ ગઈ. એટલે હવે ડૉક્ટરને આપણે પૂછવું પડશે. નિલેશભાઈ અત્યારે બેઠા છે, હાર્ટ સર્જન છે. કોઈ આઈ સર્જન હોય ને આમાં ઊંડા ઉતરા હોય તો આપણે એને પૂછીશું, એમને ખ્યાલ તો હોય. પણ આપણને આ શાસ્ત્ર પ્રમાણે અથવા તો આપણા ગ્રંથો પ્રમાણે આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. શરીરનું હલનચલન ઓછું હોય છે. મગજ શરીરની મોટા ભાગની પેશીઓને શાંત રાખે છે. સ્વપ્ન અવસ્થાની અંદર કેમ શાંત રાખે છે મગજ? જો મોટા ભાગની શરીરની પેશીઓને કાર્યાન્વિત રાખે તો સ્વપ્નમાં જે આપણને દેખાય છે વાસ્તવિકમાં કરવા લાગીએ આપણે. એટલે મન આપણું આપણા શરીરની જે પેશીઓ રહેલી છે એને શાંત પાડી દે છે. એટલે આપણે સ્વપ્નાવસ્થાની અંદર વધારે હાલતા નથી, ચાલતા નથી, આમ કંઈ સક્રિય બહુ નથી, શાંતિથી આપણે સૂતા હોય છે. સ્વપ્નાવસ્થાની અંદર તર્ક શક્તિ ઓછી થાય છે, કારણ કે સ્વપ્નમાં અજીબ ઘટનાઓ બહુ ઘટતી હોય છે. જો સામાન્યપણે એ અજીબ ઘટનાઓ આપણે જાગ્રત અવસ્થાની અંદર અનુભવતા નથી, પણ જો એ વખતે તર્ક હોય તો આપણે એમાં કંઈક કરવા માટે ઉદ્યત થતા હોય છે. એટલે તર્ક શક્તિ એ વખતે બહુ જ ઓછી હોય છે, એની ઉપર એનું નિયંત્રણ હોય છે, તર્ક શક્તિ ઉપર. કારણ કે માણસ તાર્કિક છે. ઘણી વખત કોઈકને એવા સ્વપ્ન આવ્યા છે, આજે આપણે ચેક કરવું છે. આજે આપણે ચેક એ કરવું છે કે કોઈ આકાશમાં ઉડતો એવા સ્વપ્ન આવ્યા છે કોઈને? ઊંચી આંગળી કરો. છે 2-3 જણા કે આમ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે પૃથ્વી ઉપર આમ કરીએ ને તો આમ આકાશમાં ઉડતા હોય ને એવો અનુભવ થાય. આમ કરો એટલે તમે આમ આકાશમાં જાઓ, સાવ હલકા થઈ ગયા હો એવું પણ તમને અનુભવાય છે. એવા પણ સપનાઓ લોકોને આવતા હોય છે અને આવેલા પણ હોય છે. આ સપનાવસ્થાની અંદર ભાવનાઓ બધી તીવ્ર બને છે,
ખુશી, ભય, દુઃખ જેવી બધી જે લાગણીઓ કહીએ એ સ્વપ્ન અવસ્થાની અંદર ખૂબ ઊંડી અનુભવાય છે, જે આપણે એ તીવ્રતા એની અંદર વિશેષ કરીને આપણને જોવા એ મળે છે. સમય અને સ્થાન સ્વપ્ન અવસ્થાની અંદર ગૂંચવાયેલા લાગે છે. કેમ ગૂંચવાયેલા લાગે છે થોડી વાત કરું. એક જ સ્વપ્નમાં સમય ને સ્થાન આપણને બદલાતા રહેતા હોય એવું લાગે છે. સ્થાને બદલાય, સમયે બદલાય, ભૂત વર્તમાન આ બધો સ્વપ્નાવસ્થાની અંદર આપણને બદલાતું હોય એવું દેખાય છે. એને આપણે કંટ્રોલ કરી શકતા નથી, કારણ કે આપણા હાથમાં જ એ રહેલું નથી. સ્વપ્ન અવસ્થાનું મહત્વ બહુ એક સુંદર બતાવ્યું છે. કયું મહત્વ છે? તો કે માનસિક સંતુલન. દિવસભરના જે તણાવ એ અને લાગણીઓ એને પ્રોસેસ કરવામાં આ અવસ્થા મદદ કરે છે. આપણે આખા દિવસની અંદર ઘણી બધી રીતે તણાવનો અનુભવ કરતા હોઈએ, આપણે એવી કંઈક લાગણીઓ હોય એનો અનુભવ કરતા હોઈએ છીએ, એની પ્રોસેસ આ અવસ્થાની અંદર થાય છે એવું પણ અવસ્થાની અંદર બતાવવામાં આવ્યું છે. સ્મૃતિ મજબૂત બનાવે છે. તમે જોજો, વાંચતા કોઈ માણસ આમ સૂઈ જાય અને પછી એને જે સ્વપ્ન આવે અથવા તો આ અવસ્થા એને આવે તો શીખેલી માહિતી સ્વપ્ન અવસ્થાની અંદર ગોઠવાય છે. ઘણી વખત વ્યવસ્થિત ગોઠવાય. ક્યારેક તમને એવો અનુભવ થશે કે તમે સૂઈ ગયા હો એ વખતે તમારી જે અંદર માહિતી હોય ને સરસ ગોઠવાઈને બહાર નીકળતી હોય છે. જાગ્રત અવસ્થાની અંદર ગડબડ બધું હોય અને જાગો ને તમને આમ બધું સ્પષ્ટ થઈ ગયું હોય એવો ઘણી વખત તમને અનુભવ થશે. એટલે આપણી માહિતીઓને આપણે આ અવસ્થાની અંદર ગોઠવી પણ શકતા હોઈએ છીએ. આપણી જાતે નથી ગોઠવતા, પણ એ ગોઠવાતું હોય છે. સર્જનાત્મકતા, કંઈક નવું સર્જન કરવાનું હોય તો માણસ સૂઈ જાય ને સ્વપ્ન અવસ્થાની અંદર એ નવા સર્જનો કરી શકતો હોય છે. એટલે તમે જોજો, જે કલાકારો હોય ને એ આળસુ બહુ હોય, જે કલાકારો હોય ને એ ઊંઘતા પણ બહુ હોય, અને નવું કંઈક સર્જન કરવાનું હોય તો થોડો આરામ કરી લે, વિરામ થઈ જાય. કેમ વિરામ કરે છે? તો એની અંદર કંઈક નૂતનતા ભળે છે સ્વપ્ન અવસ્થાની અંદર, અથવા તો શાંત થઈ જઈએ આપણે ત્યારે. આ ઘણા બધા લોકોએ અનુભવ્યું હોય છે, પણ ટૂંકમાં આ અવસ્થાની અંદર સર્જનાત્મકતા પણ એ બને છે. અને સ્વપ્નો કેમ આવે છે આપણને? કોઈ દિવસ કોઈએ જો વિચાર કર્યો હોય તો જરા એ ઊંચી આંગળી કરીને મને બતાવી શકે છે કે આપણને સ્વપ્નો કેમ આવે છે? તો આપણા મહાપુરુષોના શાસ્ત્રો એવું બતાવે છે કે મગજ દિવસના અનુભવોને ગોઠવે છે. મગજ સતત ચાલુ જ હોય છે. જ્યારે સુષુપ્તિ આવે ત્યારે સૂઈ જાય. મગજ દિવસના અનુભવોને ગોઠવે છે. દબાયેલી ઈચ્છાઓ અને ચિંતાઓ બધી જ બહાર આવે છે સ્વપ્ન અવસ્થાની અંદર. સ્વપ્ન અવસ્થા એટલે એક મનની ફિલ્મ છે. મનની ફિલ્મ છે. એની અંદર બધું જ જાતનું આપણને દેખાય છે, જે ખરેખર વાસ્તવિકતામાં આપણને ઘણીવાર જોઈ ન મળે એવું તમને સ્વપ્નમાં જોવા મળે. ઘણા સ્વપ્ન આપણને એવા આવે કે જે સપનાની અંદર આપણે ન જોયું હોય, કોઈ દિવસ ન અનુભવ્યું હોય, કોઈ દિવસ કલ્પના કરેલી ન હોય, એવું કંઈક જાતનું જુદું આપણને એ જોવા મળે. આપણે દિવસે કોઈ દી કલ્પના કરી કે આકાશમાં ઉડી શકાય? આવી કોઈ દિવસ કલ્પના જ ન આવી શકે, પણ છતાંય આકાશમાં એ ઉડતા હોય છે સ્વપ્ન અવસ્થાની અંદર. અને સાવ માણસ હલકો થઈ જાય. હલકો એટલે કેટલો હલકો થઈ જાય? એક અગાસી ઉપરથી બીજી અગાસીમાં જવું હોય તો આમ સીધો કૂદકો જ મારેલા, અને વ્યવસ્થિત રીતે પાછો એના પગ નો તૂટે, ત્યાં આગળ માથું નો તૂટી જાય, ફૂટી જાય. આવું પણ એ બનતું હોય છે.
આવા ઘણા ઘણાના અનુભવો સ્વપ્ન અવસ્થાની અંદર એ જોવા મળે છે. ટૂંકમાં કહીએ તો સ્વપ્ન અવસ્થાની અંદર આપણે પ્રારબ્ધને ભોગવીએ છીએ, નવું કશું કરી શકતા હોતા નથી. અને આ અવસ્થા ભગવાન સર્જી આપે છે. એ અવસ્થાની અંદર ફક્ત આપણું મન જાગ્રત હોય છે, શરીર ઇન્દ્રિયો બધા નિષ્ક્રિય હોય છે. હવે આવે છે સુષુપ્તિ અવસ્થા. સભા પણ ધીરે ધીરે સુષુપ્તિ ને પકડી રહેલી છે, કારણ કે આ અવસ્થાનો વિષય જ એ પ્રકારનો રહેલો છે. આ અવસ્થા તમો ગુણનું કાર્ય છે, અને જ્યાં જ્યાં તમો ગુણ આવે ને ત્યાં માણસ કેવો થઈ જાય? મૂઢ થઈ જાય. તમો ગુણનું કાર્ય છે. આ અવસ્થામાં તમો ગુણનું પ્રાધાન્ય રહેલું છે. તમો ગુણ વિશેષ હોય એનો મતલબ એવો નથી કે સત્વગુણ અને રજોગુણ ન હોય, બે ગુણ હોય, પણ સુષુપ્તિ અવસ્થાની અંદર તમો ગુણ વિશેષ કરીને હોય છે. અને આ અવસ્થાની અંદર યાદ રાખજો, સ્થૂળ દેહ, આપણી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ બધું સુષુપ્ત અને નિષ્ક્રિય હોય છે. ફક્ત એકલો જીવાત્મા આ અવસ્થાની અંદર જાગતો હોય છે. જીવ કોઈ દી સૂતો, જીવ ક્યારેય સૂવે નહીં. અને જીવ જો સૂઈ જાય તો કામ પૂરું થઈ જાય. જીવ સૂઈ જાય તો કામ બધું પૂરું થઈ જાય. એટલે આ અવસ્થાની અંદર આપણું શરીર સૂઈ જાય, ઇન્દ્રિયો પણ સૂઈ જાય છે, અને આપણું અંતઃકરણ એ પણ સુષુપ્ત કહેતા નિષ્ક્રિય થઈ જાય છે સુષુપ્ત અવસ્થાની અંદર. આ અવસ્થા ગાઢ નિદ્રાની અવસ્થા રહેલી છે. આ અવસ્થામાં જ્યાં સુધી રજોગુણની માત્રા વિશેષ ન વધે ત્યાં સુધી આ અવસ્થા નિર્ભેર સુખની અવસ્થા રહેલી છે. અવસ્થામાં બહુ સુખ આવે. માણસ એકદમ સૂઈ જાય શાંતિથી, કેટલો આનંદ આવે. લગભગ માણસની એવરેજ આપણે કહીએ, છોકરાઓ હોય, છોકરા એકદમ નાના હોય તો 12 થી 14 કલાક સૂવે. થોડાક મોટા થાય તો 9-10 કલાક ઊંઘે. કિશોરો હોય તો 8-9 કલાકની એને ઊંઘ જોઈએ, અને એનાથી થોડાક મોટા થાય 7 કલાકની ઊંઘ જોઈએ, અને ત્યાર પછી 6 કલાકની ઊંઘ જોઈએ, અને ત્યાર પછી 5 કલાકની આજુબાજુ હોય તો ચાલે. અને પછી એકદમ મોટી અવસ્થા થાય ત્યારે એની ઊંઘ એક સરખી રહેતી નથી, કટકે કટકે એ સૂઈતો હોય છે. બરાબર? ઘણા વચ્ચે વચ્ચે જાગી જાય ને પાછા સૂઈ જાય, જાગી જાય ને પાછા સૂઈ જાય. એક સરખી ઊંઘ 6 કલાકની મોટાઓને આવતી હોતી નથી. મારે ઊંચી આંગળી કરાવે છે, એકદમ ટટ્ટાર બેસો બધા. જે લોકોની ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે અને એને કટકે કટકે ઊંઘ આવતી હોય તો ઊંચી આંગળી કરો તો. ઓહો, ઘણા છે. જો 60 થઈ જાય એટલે કટકે કટકે, એટલે એકદમ 6 કલાક એને ઊંઘ ના આવે. ઊંઘે વળી દોઢ કલાકની સાયકલ બદલતી હોય છે એવું કહે છે. 1.5 કલાક 2 કલાક આવી જાય, વળી પાછા થોડોક ઉઠી જાય, લઘુ પાણી કરી લે, વળી પાછો સૂઈ જાય પાછો, અને વળી પાછો થોડોક જાગી જાય ને વળી પાછો સૂઈ જતો હોય છે. છોકરાઓને એવું નથી થતું હતું, એ સૂતો જ્યારે સવાર થાય ત્યારે ઉઠતો હોય છે. નહીં આપણે કેટલા બધા એને હલાવીએ ત્યારે માન પાછો ઉઠે, તો એ પડખું ફરીને સૂઈ જતો હોય પાછો તરત. અને ડોસાઓને જ્યારે જગાડો ત્યારે જાગતા જ હોય છે, જ્યારે કરો ત્યારે એ જાગતા જ હોય છે. એટલે છોકરા જેવી એની સુષુપ્તિ હોતી નથી. અહીંયા આગળ આ કહે છે ગાઢ નિદ્રા સુષુપ્તિની અંદર જ્યારે આપણે સૂઈ જાય ત્યારે આવે છે. હવે એક વસ્તુ બહુ સરસ સમજવા જેવી છે કે દુનિયાની જેટલી વસ્તી રહેલી છે તમામ વસ્તી 6 કલાક સરખી છે, 6 થી 7 કલાક. કારણ કે રાજા સૂઈ જાય અને ભિખારી સૂઈ જાય તો બે સૂઈ જાય ત્યારે બેને કંઈ ખબર નથી ને.
હા, પલંગ જુદો જુદો હોય છે. રાજાનો છપ્પર પલંગ હોય છે અને પેલાનો સાદો પલંગ હોય છે. પણ તમને ઊંઘ આવી જાય ત્યાર પછી બે સરખા થઈ ગયા. એટલે દુનિયાની તમામ વસ્તી 6 કલાક સરખી રહે છે, કારણ કે 6 કલાક બધા જ સૂઈ જાય છે. 6 કલાક સ્વપ્ન બધાને સરખા નથી આવતા, અને જાગ્રતમાં તો જુદું જુદું આપણે બધાને થાય છે. પણ ટૂંકમાં આપણે એ બધા 6 કલાકની સુષુપ્તિ લઈએ છીએ. અંત્યનું 39મું વચનાંત મહારાજ એમાં બહુ સરસ વાત કરે છે કે સુષુપ્તિ અવસ્થાને વિશે એ જીવને ભગવાન મોટું સુખ પમાડે છે, અને તે ગમે તેવી વેદના એને થઈ હોય તો પણ સુષુપ્તિમાં જાય ત્યારે સુખ્યો થઈ જાય. જો 6 કલાક કે 7 કલાક કે 8 કલાક જેટલો સમય આપણે સૂઈએ અને ગાઢ નિદ્રા આવી જાય એ વખતે જેમ આનંદ છે એનાથી અનંત અનંત ગણો આનંદ આપણે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીએ ને ત્યારે થાય છે. આપણે કલ્પના નથી કરી શકતા એની. એટલા માટે જ શાસ્ત્રકારોએ કહ્યું કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી મન સાથે વાણી એ પાછી આવી જાય છે. અને આ અવસ્થામાં કારણ દેહના અભિમાની યુક્ત જીવાત્મા, એનું નામ પ્રાજ્ઞ પાડવામાં આવ્યું છે આ તો એક માહિતી માટે. અને આ અવસ્થામાં શુભ કે અશુભ કર્મ થઈ શકતા નથી. કોઈ કર્મ એની અંદર ન થાય, સ્વપ્નમાં પણ ન થાય અને સુષુપ્તિની અંદર પણ શુભ કે અશુભ કર્મ આપણે કરી શકતા નથી. આ અવસ્થામાં મુક્તિ માટે કોઈ સાધન પણ આપણે કરી શકતા નથી. સ્વપ્ન અવસ્થાની અંદર પણ કોઈ સાધન મુક્તિ માટે આપણે કરી શકતા એ નથી. હવે સુષુપ્તિ અવસ્થાની થોડીક વિશેષતાઓ રહેલી છે, એને આપણે જરા જાણીએ કે આ સુષુપ્તિ અવસ્થાની વિશેષતાઓ શું રહેલી છે. એક તો એ પૂર્ણ વિશ્રામની અવસ્થા છે. એમાં વિશ્રામ મળે છે. માણસ થાકી જાય છે, શરીર થાકી જાય છે, અને જીવાત્મા પણ કેટલા બધા શરીરોને બદલે પોતે થાકતો નથી પણ એના શરીરો થાકી જાય છે. અને એક સમય એવો આવે છે કે ભગવાન મહાસુષુપ્તિનું નિર્માણ કરે છે. તમામ જીવોને ભગવાન માયાની અંદર મોકલી દે છે અને ત્યાં બધા શાંતિથી રહે છે જીવાત. પાછા ભગવાનને એવી ઈચ્છા થાય કે આપણે બધા જીવોને જગાડવા છે, એટલે એમાંથી જીવો જાગૃત થાય અને પાછા પોતપોતાના કર્મ પ્રમાણે બધા એ કાર્ય એ કરવા લાગે. આ સુષુપ્તિની અંદર બીજી એક વાત કરવામાં આવી કે આમાં વિચાર કે સંકલ્પ વિકલ્પ એ કોઈ થતા હોતા નથી. કોઈ વિચાર એ ન કરી શકે. વ્યક્તિને પોતાનું અને સંસારનું આમાં કંઈ જ્ઞાન હોતું નથી સુષુપ્તિ અવસ્થાની અંદર. એક બીજી વાત કરવામાં આવી કે જાગ્યા પછી તમને કોઈક વખત એવો અનુભવ થતો હશે કે મજા આવી આજે સુવાની. આજે મજા આવી સુવાની એવો જે અનુભવ થાય, સમજી લેવું ગાઢ સુષુપ્તિ એની અંદર આપણને આવેલી છે. અતિશય ગાઢ નિદ્રા. જાગ્યા પછી તમને આવો એક અનુભવ થાય. અહંકાર એની અંદર સંપૂર્ણ ડિઝોલ્વ થઈ જાય છે. એટલે સુષુપ્તિ પૂરતો ટેમ્પરરી લીન થઈ જાય છે. અને જે દિવસે અહંકાર લીન થાય એટલે સુખનો પ્રારંભ થાય છે. હા, બહુ સરસ કરવામાં આવી વાત કે સુષુપ્તિમાં થોડો સમય અહંકાર લીન થઈ જાય છે, પરંતુ સંપૂર્ણ અહંકાર લીન થતો એ નથી. ટેમ્પરરી લીન થાય પાછો આવી જાય, લીન થાય પાછો આવી જાય. પણ એક એવી અવસ્થા રહેલી છે જેમાં સંપૂર્ણ અહંકાર લીન થઈ જાય, અને એ અવસ્થા એ ગુણાતીત અવસ્થા રહેલી છે. પહોંચવાનું છે. અને સુષુપ્તિ અવસ્થાની અંદર કારણ શરીર એ સ્થિર રહે છે. એમાં જીવાત્મા સ્થિર થઈ જાય છે. આપણું કારણ શરીર જેની વાતો આપણે સાંભળી ચૂકેલા છે, એટલે વિશેષ વાત અહીંયા આગળ નથી કરતા.
એક એક અવસ્થાની અંદર બીજી એક એક અવસ્થાઓ પણ રહેલી છે. હવે આ સમજવું ને એ થોડુંક આપણા માટે કષ્ટદાયક છે અને અઘરું રહેલું છે. સૌથી પહેલાં તો આપણે અત્યારે જાગીએ છીએ બધા જ. જાગ્રત અવસ્થાની અંદર એ સ્વપ્ન અવસ્થા અને જાગ્રત અવસ્થાની અંદર એ સુષુપ્તિ અવસ્થા, અને બરાબર રીતે સમજો. એક વખત એવું બન્યું કે આપણે યોગી હોલની અંદર એક બ્લેકબોર્ડ લાવેલા અને આ સારંગપુરનું 6થું વચનામૃત એને સમજાવવાનો આપણે પ્રારંભ કર્યો. અને બ્લેકબોર્ડની અંદર આપણે બધું લખીને આવ્યા હતા ત્યાં આગળ કે ભાઈ એક એક અવસ્થામાં બે અવસ્થા કઈ રીતની રહેલી છે એને આપણે સમજીએ. અને બ્લેકબોર્ડની અંદર જે લખ્યું હતું એની સામે કોઈ જોયું જ નહોતું. હું સમજવા માગે છે, જેમ વિદ્યાર્થી હોય ને, વિદ્યાર્થી એ ક્લાસની અંદર અમુક કેવા વિદ્યાર્થી હોય છે, પાછળની બેન્ચમાં બેઠા હોય. જેને હુઈ જવું હોય એને પાછળની બેન્ચમાં જ બેસવાનું અને આગળની બેન્ચમાં કોઈ દિવસ નહીં બેસવાનું. આ પાછળની બેન્ચમાં જ એને બેસવાનું હંમેશા માટે. કેમ કે આગળની બેન્ચમાં બેઠેલો હોય બેન્ચની અંદર તો એ તો ડિસ્ટર્બ થાય, બીજાને ડિસ્ટર્બ કરે. એટલે સુનારાએ છેલ્લી ખુરશી પકડીને ત્યાં શાંતિથી હોઈ જવાનું. બસ છેલ્લી ખુરશી પકડી લેવાની અને ત્યાં શાંતિથી પ્રેમથી સૂઈ જાવ. હા, સૂતા હશો ને તો એ સંસ્કાર તો પડશે જ આની અંદર. એમાં સંસ્કાર તો ચોક્કસ એ પડશે. એટલે અહીંયા આગળ આપણે એક એક અવસ્થાની અંદર બીજી બે અવસ્થાઓ પણ રહેલી છે, એની વાત થોડી સમજીએ. જાગ્રત અવસ્થા ત્યારે છે, એની અંદર સ્વપ્ન અવસ્થા કઈ રીતે અને એની અંદર સુષુપ્તિ અવસ્થા કઈ રીતે જાગ્રતમાં, તો બરાબર રીતે સાંભળજો. જાગ્રત અવસ્થાને વિશે વિવેકે સહિત વિવેક રાખીને પૂર્વ કર્મને અનુસારે પંચ વિષયને કોઈ ભોગવે તો એને જાગ્રત અવસ્થા કહેવાય. એકદમ જાગ્રત રીતે આપણે પંચ વિષયને પૂર્ણ ભોગવી રહેલા એ છીએ પૂર્વના એ સંસ્કાર પ્રમાણે. પણ અયથાર્થપણે અથવા તો ભ્રાંતિએ કરીને ભોગવે તો એ જાગ્રત અવસ્થાની અંદર સ્વપ્ન અવસ્થા છે. આપણે જાગતા જોઈએ પણ આમ યથાર્થ રીતે એ વિષયનો ઉપભોગ કર્મને અનુસારે ન કરીએ અને ભ્રાંતિથી એ કરીએ આમ તો સમજવું કે જાગ્રતમાં કઈ અવસ્થા છે? સ્વપ્ન અવસ્થા. હવે જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા. થોડુંક કે વિવેક કે રહિત કોઈ પ્રકારનો ઘણા વિવેક એનો જેમ તેમ ભોગવતા વિષયો આપણે કહીએ ને નિર્લજ થઈને ભોગવે. આપણા દેશમાં તો થોડું સારું છે, થોડું વાતાવરણ સારું છે. આપણે કોઈ દેશના નામ પણ નથી આપવા, પણ અમુક દેશોની અંદર લોકો નિર્લજપણે વિષયો ભોગવતા હોય છે. અમુક દેશની અંદર એક વાત સાંભળેલી થોડા સમય પહેલા કે એક ટાપુ છે, જે ટાપુની ઉપર દર વર્ષે લગભગ 5000 માણસો ફરવા માટે જાય છે અને ત્યાં આગળ ન્યુડિઝમ એટલે કે નગ્ન જીવન જીવે છે બધા. અને બધા ભણેલા ગણેલા, કોઈ ઓલા સામાન્ય માણસો નહીં, ભણેલા ગણેલા આવું જીવન ત્યાં વ્યતીત કરે. થોડો સમય 5-15 દિવસ રહીને પાછા પોતપોતાને ત્યાં ગોઠવાઈ જાય. તો નિર્લજપણે જે આ વિષયો બધા જાગ્રત અવસ્થાની અંદર ભોગવતા હોય એને કહેવાય જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા. એટલે જ્યારે આપણે જાગ્રત હોઈએ ત્યારે બહુ જ વિચારી પૂર્વ કર્મના અનુસારે વિષય ભોગવા જાગ્રતમાં. જાગ્રતની અંદર આપણે આમ કહીએ ભ્રાંતિએ કરીને વિષય ભોગવીએ એ જાગ્રતમાં સ્વપ્ન, અને નિર્લજ થઈને આ બધા વિષયોનો ઉપભોગ કરીએ એ જાગ્રતમાં સુષુપ્તિ કહેવાય. લગભગ તો અડધું પડધું તો
આપણે જાણતા જ હોઈએ છીએ, પણ આજે એક થોડું ક્લિયર થયું. હવે સ્વપ્ન અવસ્થાની અંદર આપણે સૂતા છીએ, આપણને સ્વપ્ન આવે છે, એમાં જાગ્રત અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા એને આપણે બરાબર રીતે હવે એ સમજીએ. સ્વપ્નમાં જીવાત્મા જાગ્રતની પેઠે વિવેકે સહિત વિષયોનો ઉપભોગ કરે એને સ્વપ્ન અવસ્થાની અંદર જાગ્રત અવસ્થા કહેવાય. આપણે સ્વપ્નમાં છીએ, એની અંદર વિવેકે સહિત જીવાત્મા વિષયોનો ઉપભોગ. ઘણી વખત સ્વપ્નની અંદર પણ આપણે આમ જરા વ્યવસ્થિત હોઈએ છીએ, બધું સ્વપ્નમાં જાણીએ છીએ, સરખું કરીએ, આમાં સરખું ન થતું સરખું કરવાનો પ્રયત્ન કરીએ વગેરે વગેરે. સમજી લેવું સ્વપ્ન અવસ્થાની અંદર એને જાગ્રત અવસ્થા એ રહેલી છે. હવે હા, આપણે એકદમ કંઈ બતાવી શકતા હોતા નથી, પોતપોતાનો અનુભવ દરેકને એ હોય છે. સ્વપ્ન અવસ્થાની અંદર સુષુપ્તિ અવસ્થા કે વાસનામય ભોગોને એકદમ જડપણે કરીને ન જાણે, એને કોઈ જાણે નહીં, અને એકદમ એ વિષયોને પોતે જાણતો નથી, એટલે કે વિષયોને ભોગવે છે એને ખબર નથી, એકદમ જડ જેવો થઈ ગયો છે સ્વપ્નની અંદર, એને કહેવાય સ્વપ્નમાં સુષુપ્તિ અવસ્થા. પુનઃ વાસનામય જે ભોગો રહેલા છે એને જડપણે કરીને ન જાણીએ આપણે તો એ સ્વપ્નની અંદર પણ સુષુપ્તિ અવસ્થા રહેલી છે. આજે મને ખ્યાલ એ હતો કે આજનો વિષય અતિશય અઘરો રહેલો છે. આમે અવસ્થા તો અઘરી જ હોય ને, કારણ કે અવસ્થામાં વ્યવસ્થા કોઈ દિવસ એ રહે નહીં, પરંતુ આપણું મગજ થોડું ટેવાય. આપણે જે હાસ્યની વાતો સાંભળી અને ટેવાઈ ગયેલા છીએ ને, થોડીક અઘરી વાતોને પણ જાણવા પ્રયત્ન કરો. વચનામૃત લઈને બેસવું. જો લઈને તમે દરરોજ બેસતા હો તો આ તમને સહજ લાગે, આમાં બિલકુલ અઘરો એ ન લાગે. પણ આપણે વચનામૃત લઈને બેસતા તો નથી. હવે વચ્ચે એક પ્રશ્ન પણ પૂછી લઈએ સાથે સાથે. દરરોજ વચનામૃત વાંચતા જ હોય, એક પણ દિવસ એવો ન જાય કે જેમાં વચનામૃત ન વંચાય. એટલા ઊંચી આંગળી કરો. અડધાથી નહીં ઓછા છે નહીં, લગભગ 30% આજુબાજુ રહેલા છે. 70% અહીંયા આગળ એવા બેઠા છે જે લોકો વચનામૃત વાંચતા જ નથી. હવે તમે વચનામૃત વાંચતા જ ન હો તો તમને કઈ રીતે આ ખ્યાલ આવે કે આવી પણ વાતો શ્રીજી મહારાજે કરેલી છે? અને આ વાતો શ્રીજી મહારાજે નોર્મલ જે બધા હરિભક્તો બેઠા હશે ત્યાં કરી છે મહારાજે. સારંગપુરની અંદર મહારાજ આ વાત કરે છે. હવે સારંગપુરની અંદર કોઈ વિદ્વત વર્ગ બેઠો હશે એ વખતે, સારંગપુરનું છઠ્ઠું વચનામૃત, ત્યાં આગળ જીવા ખાચરનો દરબાર છે, જીવા ખાચરના દરબારમાં મહારાજ આ વાત કરે છે. ત્યાં આગળ તો ગામડાના જ બેઠા હશે ને, અને ત્યાં ક્યાંય માઇકની વ્યવસ્થા હશે, ત્યાં તો કોઈ એવી બીજી વ્યવસ્થા તો હશે નહીં, પણ છતાંય મહારાજ આ વિષયને ત્યાં છેડે છે. વિચાર કરો, એ શ્રોતા વર્ગ કંઈક થોડોક એ વખતે સમજતો હશે તો જ મહારાજ આ વસ્તુ છેડે ને, તો મહારાજ ત્યાં આગળ થોડી આવી વાતો કરે. એટલે આ પ્રમાણે સુષુપ્તિ અવસ્થા એ રહેલી છે. હવે સુષુપ્તિ અવસ્થા એને વિશે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા. તો સુષુપ્તિને વિશે કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું એ સુષુપ્તિને વિશે સ્વપ્ન અવસ્થા છે. અતિશય સમજવું અઘરું રહેલું છે. હવે હું ધીરે ધીરે તમને સમજાવું. સુષુપ્તિ અવસ્થાની અંદર કર્મ સંસ્કાર, જે આપણે કર્મો અનંત જન્મોથી કરેલા હોય એના સંસ્કારો આપણા જીવાત્માની અંદર પડેલા છે. એ કર્મ સંસ્કારે કરીને કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું એને સુષુપ્તિને વિશે સ્વપ્ન અવસ્થા કહેવાય. હવે કર્તા વૃત્તિનું ઉત્પન્ન થવું શું છે? તો તમોગુણ પ્રધાન
આજે સુષુપ્તિ અવસ્થા, એમાં રજોગુણ ભળવાની જે પ્રક્રિયા થાય અને એમાં જીવાત્મા હું કરતા છું એવું કરતા વૃત્તિ ઉત્પન્ન થાય છે. એટલે જીવાત્મા એ વખતે એવું સમજે કે હું કરતા છું. આમ તો સૂઈ જ ગયો છે, કર્મ સંસ્કારે કરીને એ કરતા વૃત્તિ એની અંદર રહેલી છે, પણ જીવાત્મા એમાં રજોગુણ આવે તો એ વખતે જીવાત્મા કે હું કરતા છું એવી કરતા વૃત્તિ એની અંદર જન્મે, એ કહેવાય સુષુપ્તિ અવસ્થાની અંદર સ્વપ્ન અવસ્થા. હવે આ કેટલું અઘરું અને કેટલું સમજવું મુશ્કેલ રહેલું છે, પણ ન સમજાય કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રસાદ તો છેલ્લા દિવસે આપણને મળવાનો જ છે, પ્રસાદ તો છેલ્લા દિવસે સરસ મળશે જ. હવે સુષુપ્તિ અવસ્થાની અંદર જાગ્રત અવસ્થા, આપણે સૂઈ જ ગયા છે, એમાં પણ જાગ્રત અવસ્થા કઈ રીતે છે પહેલા હું વાંચું ને પછી એનો થોડોક જેટલો તમે સમજી શકો એટલો સમજવાનો પ્રયત્ન કરજો. જાગ્રત અને સ્વપ્નને વિશે જે આપણને પીડા અને એનો જે પીડા થકી જે તાપ અથવા તો દુઃખ ઉત્પન્ન થયું હોય, એ દુઃખ થકી વળી જે સુષુપ્તિને વિશે, સુષુપ્તિના સુખની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે કર્તા વૃત્તિ જે એની છે ને કે હું કંઈક કરી રહ્યો છું, એ કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જે જ્ઞાન, તેને સુષુપ્તિને વિશે જાગ્રત અવસ્થા કહીએ. હવે પ્રતિલોમપણાનું જ્ઞાન શું છે? એટલે કે સુષુપ્તિની અંદર કર્તા વૃત્તિ તેના પ્રતિલોમપણાનું જ્ઞાન, તેને સુષુપ્તિને વિશે જાગ્રત અવસ્થા કહીએ. હવે જરા સમજીએ થોડુંક. જ્યારે આપણે સૂઈ જઈએ છીએ, ગાઢ એકદમ નિદ્રા આવી જાય છે, એ વખતે કર્મ સંસ્કારી કરીને જીવાત્મા એ જે રજોગુણ ભળે એટલે કે હું કંઈક કરતા છું એવી એની ભાવના થાય, એમાં પણ એને અંતરદ્રષ્ટિ થાય, એટલે કે પ્રતિલોમપણાનું જ્ઞાન, એટલે કે અંતરદ્રષ્ટિ ત્યાં આગળ એને થાય, એને કહેવાય સુષુપ્તિમાં જાગ્રત અવસ્થા. ચિંતા ન કરતા, ચિંતા બિલકુલ ન કરતા. આ વિષય કદાચ ન સમજાય તો પણ આ તત્વજ્ઞાનની અંદર રહેલો છે એટલે આ વિષયને આપણે એ પાસ કરેલો છે. અવસ્થાનો લય, આ ત્રણ અવસ્થા છે. લય એટલે મળી જવું અથવા તો સમાઈ જવું અથવા તો વિલીન થઈ જવું. ત્રણ અવસ્થા વિલીન કઈ રીતે થાય છે એની વાતો મહારાજે પ્રથમના 65મા વચનામૃતની અંદર કરેલી છે કે જાગ્રત અવસ્થાને વિશે સ્નેહે કરીને ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય. અત્યારે જો આપણે બધા જાગીએ છીએ અને એની અંદર ભગવાનની જે મૂર્તિ, હમણાં દર્શન કરીને બધા તમે આવ્યા ને, એમાં લક્ષ્ય થાય. આ શબ્દનો કોઈને અર્થ આવડતો હોય તો ઊંચી આંગળી કરો તો લક્ષ્ય થાય એટલે ભગવાનની મૂર્તિને વિશે લક્ષ્ય થાય. તો પ્રથમ જાગ્રત અવસ્થા અને પછી સ્વપ્ન અવસ્થા અને પછી સુષુપ્તિ અવસ્થાનું લય થાય છે. તો લક્ષ્ય થવું એટલે શું કોઈને ખબર છે? મન અને દ્રષ્ટિની એકાગ્રતા થાય. જ્યારે જાગ્રત અવસ્થાની અંદર ભગવાનની જે મૂર્તિ હોય એની અંદર આપણે એકાગ્ર થઈ જઈએ તો પેલા જાગ્રત પછી સપન અને સુષુપ્તિ અવસ્થા એનો લય થાય. જ્યારે મને કરીને આપણે ચિંતન કરીએ, ચિંતન કરતે કરતે સ્વપ્ન અવસ્થા આપણને આવે અને સ્વપ્નને વિશે ભગવાનની મૂર્તિ એને વિશે લક્ષ્ય જ્યારે થાય ત્યારે પ્રથમ સ્વપ્ન અવસ્થાનો અને પછી જાગ્રતનો અને પછી સુષુપ્તિનો લય થઈ જાય. અને જ્યારે ભગવાનની મૂર્તિનું જ્યારે ચિંતન કરતે કરતે ઉપશમ દશા આપણને પ્રાપ્ત થાય, ઉપશમપણાને કરીને લક્ષ્ય થાય ત્યારે પ્રથમ સુષુપ્તિનો લય થાય ને પછી જાગ્રતનો લય થાય. હવે ઉપશમપણે લક્ષ્ય થવું એટલે શું? ઉપશમ શબ્દનો કોઈને અર્થ આવડતો હોય તો બોલો. ઉપશમ શબ્દનો અર્થ કોઈને આવડતો હોય તો. ઉપશમપણે એટલે આપણી ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંત
થાય એ અવસ્થાને ઉપશમ અવસ્થા એ કહેવામાં આવે છે. અને ઇન્દ્રિયો અને અંતઃકરણનું પોતપોતાના વિષયમાંથી પાછા વળે એને ઉપશમ દશા કહેવાય. ઘણી વખત આ શબ્દ તો તમે સાંભળી ચૂક્યા. કોની ઉપશમ અવસ્થા હતી સંપ્રદાયમાં ખબર છે કોઈને? એમની તો હતી, બીજા કોઈની ના. ગોવર્ધનભાઈની, બરાબર, તાલીઓથી એમને વધાવો. ગોવર્ધનભાઈની ઉપશમ દશા આપણા સંપ્રદાયની અંદર પ્રસિદ્ધ રહેલી છે. હવે ઉપશમ દશા એટલે એની ઇન્દ્રિયો અને અંતઃકરણની વૃત્તિઓ બધી શાંત થઈ જાય. અને ગોવર્ધનભાઈ એવા હરિભક્ત હતા કે જે હરિભક્ત ઉપશમ દશાની અંદર હંમેશા માટે આમ રહેતા હતા. એની ઇન્દ્રિયો અંતઃકરણ વૃત્તિ શાંત થઈ જાય. એનો મતલબ ને ક્રિયા ન કરે, એમ ક્રિયા તો બધી કરતા જ હોય પણ એની વૃત્તિ શાંત થઈ જાય. એટલે એકદમ ભગવાનની અંદર રમમાણ રહે અને દુનિયાનો બીજો કંઈ ખ્યાલ ન રહે. એક પ્રસંગ ગોવર્ધનભાઈનો આપણે જાણીએ છીએ. એક વખત ગોવર્ધનભાઈ કપડાં ધોવા માટે જતા હતા. તો કપડાં ખભે નાખવાનો હોય ને એને બદલે એને દીકરો ખભે નાખેલો. કપડાને બદલે દીકરો ખભે નાખીને આગળ જતા હતા. રસ્તાની અંદર કોઈ કે ગોવર્ધન ગાંડા ક્યાં જાય છે? તો કપડાં ધોવા જાવ. જોતો ખરો આ કપડાં છે કે દીકરો છે. અને ખરેખર એનો દીકરો હતો. એને ખ્યાલ જ નથી કે કપડાં લીધા દીકરો લીધો. એટલે કઈ સ્થિતિની અંદર પોતે વર્તતા હશે એ આપણને એ ખ્યાલ આવે. તો આવી પણ એક ઉપશમ દશા એ હોય છે. પ્રથમના 77મા વચનામૃતની અંદર મહારાજ કહ્યું, અંત સમય જાગ્રત અવસ્થા હોય ત્યારે કોઈ પણ પાપી જીવ હોય ને, પાપી, એ પણ બોલતો ચાલતો દેહ મૂકે. તો આપણે એમ થાય કે આ પાપ આખી જિંદગી કર્યો નાનજો ને બોલતો ચાલતો દેહ મૂકી રહેલો છે. એટલે ભક્ત અંત સમયે અવસ્થા પ્રમાણે દેહ મૂકતા હોય છે. કોઈ ભક્ત એવા હોય જે અંત સમયે એની સ્વપ્ન અવસ્થા હોય તો જંખ્યા જેવું કંઈ ને કંઈ બોલતો બોલતો દેહ મૂકે. જંખ્યા જેવું એટલે અસ્પષ્ટ. ઘણી વખત ભક્ત હોય અસ્પષ્ટપણે બોલતો બોલતો દેહ મૂકે. એટલે આપણે લાગે આખી જિંદગી ભજન કર્યું. જો ને એ અંતકાળ તો એનો કેવો આવ્યો. એ અંતકાળ તો અવસ્થા પ્રમાણે હોય છે. કોઈ બોલે પણ ખરા, ન પણ બોલે. એટલે અંતકાળે જેવી અવસ્થા હોય એ પ્રમાણે શરીર મુક્ત હોય છે. અને અંત સમયે સુષુપ્ત પણ કંઈ બોલ્યા ચાલ્યા વિના એમનેમ ઘેનમાં કોઈ ધામમાં જતો રહે તો અંતકાળે એ વખતે એની સુષુપ્તિ અવસ્થા હતી ને એમાં એને શરીર છોડી દીધું. અને 3 ગુણથી અને 3 અવસ્થાથી પર થઈ અને કોઈ દેહ મૂકે તો એને કહેવાય ગુણાતીત. તો એકદમ સભાન હોય અને એ અવસ્થાની અંદર કારણ કે અવસ્થાથી પર થઈ ગયા છે. અને જ્યારે એની ઈચ્છા થાય કે હવે દેહ છોડવો છે ત્યારે છોડી દે. સ્વતંત્ર થકા એ દેહ છોડે. આપણે પણ ગુણાતીત દરેકે થવાનું છે. સાક્ષાત્કાર ભગવાનનો કરવાનો છે. અને જે દિવસે આપણને સાક્ષાત્કાર થઈ જશે એ દિવસે બધી અવસ્થાઓ પણ ટળી જશે. જાગ્રત, સ્વપ્નની સુષુપ્તિ એનાથી આપણે પર થઈ હંમેશને માટે ભગવાનનો અનુભવ કરતા હશું. અને ભગવાનનો અનુભવ થશે ત્યારે જે આનંદની અનુભૂતિ થશે એનું કોઈ વર્ણન નહીં કરી શકીએ. એટલે આ 3 અવસ્થાને આપણે સમજીએ અને 3 અવસ્થાને સમજી અને એ પ્રમાણે વર્તવાનો થોડોક પ્રારંભ કરીએ. સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થા આપણા હાથમાં નથી પણ જાગ્રત અવસ્થા આપણા હાથમાં છે. જ્યાં સુધી આપણે જાગતા હોઈએ ત્યાં સુધી સારું કામ કરીએ, સારા વિચારો કરીએ અને સારી રીતે જીવન યાપન કરવાનો જો પ્રયત્ન કરીશું તો જાગ્રતને સુધારી શકીએ. એટલે સ્વપ્ન અવસ્થા સુધરી ગઈ અને સુષુપ્તિ પણ સુધરી ગઈ. અનેક સમય એવો આવશે 3 અવસ્થાથી પર થઈ અને આપણે ગુણાતીત સ્થિતિ ધારણ કરી અને મહારાજની પાસે પહોંચી શકીશું. આખા તત્વજ્ઞાનમાં સૌથી અઘરામાં અઘરો વિષય આ હતો. હવે કોઈ આવા અઘરા વિષય એ રહેલા એ નથી. અને એમાંય તમે પાસ થઈ ગયા એટલે સારું કહેવાય. એમાંય તમે બધા જાગ્યા એટલે ખરેખર સારું કહેવાય. આવા અઘરા વિષયની અંદર
તો અહીંયા આગળ આજની આપણે કથાને પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે 2-3 ઇન્ટરેસ્ટિંગ એ વિષયો રહેલા છે જેની આપણે એવી વાતો કરીશું. અહીંયા આગળ આજની કથાને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પર શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.